ખૂબ ફોન આવે, 18 વર્ષના ફોન આવે, મારા સાધુડા થનગને જુનાગઢમાંથી. પણ એક જ બાપુએ આપેલી સોપાઈ, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આફતકાલ પરખય ચારી. આ જે ધીરજ જે છે, એક ધારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેત બાપુ તમે આ, પણ પછી તો પાછું શું થાય, મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર કર્યું. પછી ઈ વળાક લીધો બાપુ અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી, ત્યારે પાઘડી પહેરાવેલી, અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે, લઈ લીધી. મારા યુવાનોને કહું છું, વડીલો આપણા બાપ છે. અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો અને અહીંયા વડીલો કે બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું, આ તમારી તર ઉપર બેઠી છે. ઉકેલ્યા તો તમે છો, આ સમાજની તર છે. ગૌરવ તમારે લેવાનું કે અમારી તરુ કેટલી લોટકી છે સાહેબ, બીજું કાંઈ તમારે જોવાનું. ગૌરવ તમારું. દૂધ, જે દૂધ હોય એની તર જાડી હોય, ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય, આ તર બેઠી છે, એ ગૌરવ આપનું છે. મારે યુવાનો માટે એટલું જ કહેવું છે કે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો. આપણો વિવેક કેવો હોવો જોઈએ, આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ. પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે. તમારી એક વાત ઉપર તમારા સંયમ, સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે. એક જ આધાર વાણી ઉપર છે. અને એવા યુવાનો બનો. એટલે બોર્ડિંગનો એટલે કહું કે મારે યુવાનો પાસેથી, જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને સ્ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય, આપણે ત્યારે વૃદ્ધ હોઈએ અને સામે બેઠા હોઈએ, અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને કહે માયાભાઈ ઓળખ્યો મને, તેથી તમે બોર્ડિંગે આવ્યા હતા ને, તેથી ભણતો એ વિદ્યાર્થી હું છું. મારે આ ચિત્ર આ જોવું છે, નહીં થૂક ઉડાડવાનું. તમારી પોતાની તાકાત કાંઈક દેખાડો, ક્વોલિટી બનાવો. તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી છત્રછાયામાં રાખી શકો. એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો, અને એમાંથી મોટા એવા થઈ જાઓ ને, એવા મોટા સચિવ થઈ જાઓ તો પાછા દિલ્હી બેઠા હોય, આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો. પાયામાં ધર્મ છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે આપણે? કંસને માર્યો એટલે નહીં, બિલકુલ નહીં. બધી તાકાત હોવા છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક રહી શકે. જેનામાં ધીરજ હોય, જેનામાં સહન શક્તિ હોય. ઓલામાલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં ને હાથે નીકળી ગયું હતું, અને જાણીએ છીએ દ્રૌપદીએ તીર લીરો બાંધ્યો હતો, તરત એનો હાડલાનો કટકો ફાડીને એ તેથી સુદર્શન નીકળી ગયું હતું, પૂછ્યા વગર કે બસ હો. પછી કૃષ્ણની રાહ નહીં જોવે, અસ્તિત્વ રાહ નહીં જોવે, પણ જીવન એવું જીવજો તમારી ભેગો કૃષ્ણ હોવો જોઈએ. પાંડવા નામ ધનંજય, હો બાજુ ન જોયું કૃષ્ણએ. અર્જુન તું ઉભો થા, પાંડવા નામ ધનંજય, તારી અંદર મને મારી છબી દેખાય છે. એમ આપણા નાથને, આપણા ભગવાનને, આપણી કુળદેવીને, આપણા વડીલોને આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ કે અમારા છોકરાની અંદર અમારી છબીઓ દેખાય છે, અમારી અણહારું દેખાય છે. અણહાર કઈ? મર્યાદાની, ધૈર્યતાની, ધીરજની. વિષય જે લઉં છું એ સમાજ માટે જ બોલું છું. જ્યાં ડાયરો બેઠો હોય, જ્યાં પ્રસંગ હોય, અને જ્યાં દેવેત બાપુ આવે એટલે આખો ડાયરો હડુફ દીને ઊભો થાય, પધારો પધારો. વાત આની હાથ પાછ કે જે થયું એ બાપા, અને આને ખોલાય નહીં તો ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો? દીકરો એક જ હતો, એ તો દઈ દીધો હતો, અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવગણ હજી ઘીરે છે, તો પાછો ક્યાંથી કાઢવો? એટલે વણાક, સહન શક્તિ, ધીરજ. જ્યારે આવે ડાયરો ઊભો થાય, આવો આવો બાપુ, બહુ સારું. અને બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને, ડાયરો રામ રામ કરે,
દેવાતા હતા. એટલે આ માણસ ઊભો થઈને વયો જાય. 21 વર્ષની ઉંમર, લવર મૂસ્યો, મોટું કાળોટી થાય, રામ રામ ન કરે, ઊભો થઈને વયો જાય. એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રીજી જગ્યાએ જ્યાં થયું, ઘણી જગ્યાએ બનેલું, પણ એ જેવો નીકળી ગયો એટલે દેવાત બાપુ ઊભા થઈને ડાયરાને કીધું, બાપા મારે થોડુંક કામ છે. બધા ડાયરાને રામ રામ, હું રોટલા ખાવા નથી ખોટી થતો, માફ કરજો. અને ઓલાની વાહે ઘોડી કરી યુવાનને ખેલાવું બરોબર એઠો ઉતર કે બાપુ જય દ્વારકાથી, જય દ્વારકાથી. તને દીકરા મારે યારે કઈ વાંધો છે? ખરે બાપુ અમે જ ના, તમે મોભી છો, વડીલ છો, તમારે યારે અમારે થોડો વાંધો હોય. ખોટું બોલતો તને મુરલીધરના સોગન છે. હું જ્યારે આવું ત્યારે તું કાળોઠી જા છો, અરે તું ઊભો થઈને વયો પણ જા છો, સહન નથી થતું તારા. તક તો હવે તમે મુરલીધરના હમ દીધા છે, તો બાપુ એક પૂછું કે દઈ દીધો કે હા? તો રાખવો નહોતો. કે રાખવો નહોતો, મરી ગયા, હુકમ કરવો તો તારે. સાબાજ દીકરા સાબાજ, તારી જનેતાને સાબાજ. કેવું ગામ તા? કુંભણ. હાલ તારો મહેમાન થવા છે. બાપુ એ મહેમાન થાય છે. અને કહેતા હતા ત્યારે કે બસ આવા મોરા હોતા હાપ ગોતવા છે. મોરા વગીરના નહીં, જે મુરલી વગાડીને સામો લડવા મળે એવો નહીં, જેની અંદર ખુમારીતા પડી હોય. અને પછી દેવાય બોદર સોખવટ કરે છે બાપુ. દ્વારકાધીશના સોગંદ નવગણ મારી ઘરે બેઠો છે. દીધો ઈ મારા પંડનો દીધો, પણ આવું કેવું કોના મોઢે? અને વિચાર ઈ કરતો હતો મારા ગયા પછી મારા જાહલના રખોપા કોણ કરશે? પણ હવે મને ભરોસો બેહી ગયો, આ ખોરડું મારી જાહલને પણ હાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી, મારી જાહલ તારા દીકરાને દીધી. અને હવે કર ભેગા સંબંધના નામે, પણ પીરહિયા ગોતજે, ખાઈ લે એવા નહીં. હવે પીરહવાનું ટાણું આવ્યું છે. 20 વર્ષ પછી દેવાત બોદર આ ભૂમિમાં, આપણી ભૂમિમાં, કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કર હાબદા બજાને અને કહેજે પીરહીએ કોઈ આવજો. પીરહિયા ભેગા કરવા. વરો મોટો છે. અને તેથી દ્વારકાથી લઈને ઘોઘા સુધી 1200 તરવરિયાઓ ઊભા થયા હતા. અને કેવલ 1200 એ જુનાણાની સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘણને ગાદીએ બેહાડી દીધો. તો આજની તારીખે આ ઇતિહાસ ફૂફાડા મારી રહ્યો છે મારી તમારી સામે. એ વાત કઈ ધીરજ નહીં, જેની અંદર સમજણ હોય, આવા વડીલોના માર્ગદર્શન હોય. એ આને ખંભે બેહાડી લેજો વડીલોને, એની દ્રષ્ટિ લઈ લેજો. પછી આપણા પગ ભલે ગમે એવા મજબૂત હોય. હવે મારે વચ્ચે કહી દઉં, પૂંજ બાપુ એકવાર કથામાં કીધેલી વાત કહું કે એક ગામમાં આગ લાગી, બહુ ભયાનક લાગી ગઈ. ટૂંકમાં આપણે એમાં કેટલી લાગી ને હું લાગી નહીં, પણ ગામ ખાલી થઈ ગયું. ત્યારે કાચા મકાન અને વાહડા એવું જ હોય બધું, એટલે બધું ભડભડ ભડભડ. એટલે આખું ગામ દોડી દોડીને સરપંચ આખું ગામ વહી ગયું. 2 જણા હલવાણા, એકને આંખ નહોતી, એકને પગ નહોતા. પગ હતી અને આંખ હતી, આંખ હતી અને પગ નહોતા. એ 2 મૂંઝાણા. ઓલો પગ વાળો પણ આંખું નહીં, જ્યાં હોય ત્યાં ભીતે ભટકાય. અને એમાં આ દ્રષ્ટિ વાળો આંખ વાળા હતા, એ જોઈ ગયા અને કીધું કે સીધો હાલ, બસ બરોબર, થોડોક ડાબો, માર્ગદર્શન આપવું એ પ્રમાણે મારી સુધી વહી આવ્યો. અને વહી આવ્યો. પછી કીધું કે હવે કામ કર, તારે પગ નથી ને, ઓલા તારે આંખ નથી ને, મારે આંખ છે, તું મને તારા ખંભા ઉપર લઈ લે અને પછી હું કહું ને એમ હાલ, એટલે 100% બારા નીકળી જાવ. 100% બારા નીકળી ગયા. એમ કદાચ આપણે યુવાન છીએ, આપણા યુવાનોને પગ થનગનતા હોય
પણ દ્રષ્ટિ ન હોય ને તો આવા વડીલોને ખંભે લઈ અને કહેજો કે હવે તમે અમને દ્રષ્ટિ આપો અને અમારા પગનું જોર આવી જાય. અને જ્યારે અને દ્રષ્ટિ જ મેન વાત છે. ભગવાન કૃષ્ણે કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું છું. ગીતામાં વાંચજો ને, ફરજિયાત ગીતા એક વાર વાંચી લેજો. અને એક બીજી મારી પ્રાર્થના કે જે આવા રૂડા લગ્નો થાય છે એ તમામ પરિવાર એક પ્રતિજ્ઞા લે આજ કે અમારા ઘરે દીકરીને સારા દિવસો દેખાશે અને એ દીકરીને અમે 8 મહિના એને ભાગવતના પાઠ કરાવશું બેઠા બેઠા. એને પ્રતિજ્ઞા લેજો મારા બાપા. 8 મહિના એ દીકરીને પૂજા કરશું અમે. અને એ આખો પરિવાર 8 મહિના સવારમાં જાગીને દ્વારકાધીશને પ્રાર્થના કરે, કુળદેવીને પ્રાર્થના કરે કે અમારા ઘરે દિવ્ય ચેતનાનું આગમન કરજો, અમારા ઘરે દિવ્ય ચેતનાનું આગમન કરજો. આ તમે 8 મહિના પ્રાર્થના કરો અને પછી અખતરો જોઈ લેજો, એ તમારી ઘરે દ્વારકાધીશની જ ચેતના તમારી ઘરે પ્રવેશ કરશે. કારણ કે અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે, એને અવતરવું છે. એ આવી માવુને ગોતે છે, એ કાંઈ ભેળપુરી વાળીની પાસે નહીં જાય. એ ચેતનાઓ, આ બધાય સંસ્કાર આપણા વડીલો પાસેથી મળ્યા છે. બસ આવું જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે સમાજનું દ્રષ્ટિ લઈએ, આપણા પગનો થનગનાટ લઈએ અને આપણી જે એકતા જે છે, ભેદ છોડીએ. બધાએ કેટલાક ખાનામાં રહેશો, હજી કેટલાક ખાના કરવા છે. પગે લાગીને તમારો દીકરો માયો આયર દીકરો થઈને તમારી પાસે 1-2 હાથ જોડીને ભીખ માગે છે કે હવે બધું છોડો. હમણાં જ થોડાક દિવસ પહેલા સંઘના વડા મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું. હજી 5 દિવસ પહેલા 2 કલાક જેટલું બેઠા એની સાથે. અને એણે જે વાત કરી કે માયાભાઈ 5 સૂત્રો બધાને આપજો. અને પૂજ્ય બાપુના બહુ યાદ કર્યા કે સમરસતાનું મોટામાં મોટું કોઈ કામ કરી રહ્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ કર્યા છે કે એ ઝૂંપડે જઈ જઈને નાના માણસનો રોટલો ખાઈ આવે છે, નાના મોટાનો ભેદ તોડી નાખે છે. બસ આપણા આંગણે સ્વચ્છતા આવે, આપણા આંગણે સ્વદેશીપણું આવે, આપણા આંગણે સમરસતા આવે, આપણો પાડોશી આપણાથી દુઃખી ન થાય, આપણો પાડોશી આપણા ગામનો નાનો માણસ આપણાથી એક સંતોષકારક થાય, બીજા સમાજનો માણસ તમને પ્રેમ કરે, તમારા પ્રત્યેનો ભાવ પેદા થાય. તમારા આંગણે તુલસી રોપાય, વૃક્ષો રોપાય અને આપણા આંગણે રાષ્ટ્ર પ્રેમ પેદા થાય. ધર્મ તો હોય પણ ભારત પ્રત્યેનો સ્વદેશીપણાનો, રાષ્ટ્રપણાનો આપણી અંદર પૂરેપૂરો. તમે બધું કરી શકશો, જો રાષ્ટ્ર નહીં બચાવી શકો તો શું થશે? રાષ્ટ્ર બચાવો શું કરવું? કે ધર્મ ક્યારે બચે? કે આપણી અંદર એકતા આવે. 5 જ હોય પણ હારા હોય તો કૃષ્ણ જેવા લાગીએ. પણ જે વડીલો હામાં બરબરિયા કરતા હોય, આ દુર્યોધન કર્યું. હું રાજા ધૂતરાષ્ટ્ર મજબૂર કરી દીધો, તો તમે ક્યાં એમ, તો તમે ક્યાં એમ. દુર્યોધને જેને સેવાડાના નાના માણસ કે આવી વ્યક્તિ સાથે આખા ભીષ્મ જેવા ન બોલી શકે, ત્યારે કૃષ્ણ કહેતો હોય. એને તો બહુ અલગ શબ્દ વાપર્યો છે કે હે અર્જુન, આના વિનાશ માટે હું જન્મ લેતો હોઉં છું. પરિત્રાણાય સાધુનામ, આ સંતોનો અને આવા વડીલોના પરિત્રાણ કરવા માટે હું આવતો હોઉં છું. વિનાશાયચ દુષ્કૃતામ. અને પછી જ્યારે એની રીતે જ થઈ જતું હોય છે, એમાં કોઈ જાતનું આયોજન ન હોય, પણ ભગવાન ભેગો હોય ત્યારે આ બધું થાય. તો યુવાન મિત્રોને એટલું જ કહું, આપણા વડીલો રાજી રહે, આપણે જેનું ઓઢણું ઓઢીને બેઠા છીએ એ રાજી રહે, એવું આપણે જીવન જીવીએ. અને આવા ધર્મના કાર્યો, રાષ્ટ્રના કાર્યો અને આવા સમાજના કાર્યો, શરૂઆત તો સમાજથી થાય ને. આવી રીતે ભેગા બેહતા થઈ જાય મારા બાપ, તો જેનું અન્ન ભેગું એનું મન ભેગું, અને આવા વડીલોના સાયો મળ્યો હોય અને ત્યારે આવો રૂડો અવસર હોય. નહીં તો છેલ્લે એક વાત કહી ને તમે એમ થાય કે માયાભાઈ પાછું એનો મૂળ તો પ્રોગ્રામનું કાંઈ કીધું નહીં. એક દીકરી હારે જાતી હતી, હું આમ બધે ફરું બધું જોતો. આ એક હમણાં કોઈક નવું લાવ્યા, હલ્દી રસમ. એ પીઠી હોય ડોહી,
હલજી રસમના દીકરા થાય છે. નહીં, મેં ફરીવાર છેલ્લી વાર કહું કે તમારી ડિઝાઇન બદલવી જોવે, પણ તમારી ધાતુ ન બદલી જવી જોવે. હું કોણ છું એ ભૂલાઈ ન જાય. એ ધાતુ ન બદલવી. ઓલી દીકરી હારે જાતી હતી. હવે તો નાના બાપુ સારું છું, અમે વેલા હેર પરણી ગયા બધા. આપણે તો હજી નથી. હજી તમે કલ્પના તો કરો કે આપણે જમાય શબ્દ નથી બોલાતો, આપણે હાહરાન હાહુ શબ્દ નથી બોલાતો. એ તો જુઓ તમે, ફૂઈ કહેવાય, મામા કહેવાય, ભાણેજ કહેવાય. શું આપણી પરંપરા છે યાર. અમારો ભાણેજ આવ્યા છે, કુમાર. ઈ કુમાર નહીં, ખોટો માર, કુમાર. બસ આપણા શબ્દ આપણી પરંપરા પકડી રાખશે. માંડવે બેઠા હોય તો એ રાધા કૃષ્ણની જ જોડ દેખાવી જોવે, રામ સીતાની જ જોડ દેખાવી જોવે. એમાં કોઈના બાપની તાકાત નહીં કે માણહાર બદલાવી શકે. વરરાજા રાજા જ લાગવો જોઈએ. આ ફેરા પૂરા થયા ને વિદાય આવ્યું. તે કન્યા બાવડું પકડીને જાતી જોશો નું ફ્રેશ જોઈ. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. કન્યા હવે વિદાય થાય બાપુ, એટલે આખું ઘર રડતું હોય ને વિદાય વખતે. આવજો બેની આવજો, કાગળ પત્ર, વિદાય ગીત હાલતા હોય. તે તો બહુ કેમેરા ઉતાર્યા હોય, જોયું હોય. અમારી કરતા વધારે કેમેરા વાળાને ખબર હોય, કારણ કે નજીકથી પાડતા હાસુ હાસુ રોવે છે, ખોટું ખોટું રોવે છે. પછી અમુક અમુક તો આવડા પાછા ડિલેટ કરતા હોય કે આ કાઢો ભૂંડું લાગશે. તો બેનપણીઓ રડતી હતી, એની સગી બહેનો રડતી હતી, પરિવાર રડતો હતો. ને આ તો ગાડીએ પોગી ગયેલા. તો વરરાજો બે હામું જોવે. આ કન્યા નહોતી રોતી, બોલો. કન્યા તો મજબૂતાઈથી બાવડું પકડીને હાલી જતી હતી. તો ઓલો બિચારો ઢગેશ, એને થયું કે આ કેમ નથી રોતી એમ. તે વરરાજાને વહેમ આવ્યો કે મને એટલો બધો સારો લાગ્યો હશે ને, એટલે થયું કે ઘરના ભલે રડે પણ આવો વરરાજો મળ્યો તો થોડું રડવાનું હોય. અને આ વરરાજાને અમુકને આમ ખોટે ખોટી હવા આવી જાય કે હું વરરાજો હારો છું એટલે કરતા. રહેવા દે, હજી આ નથી કાંઈ ખુલ્યું. ઘરે આવશે તો ખબર પડશે. કારણ કે જોવા ગયા હોય ત્યારે કોકના બંગલા દેખાડ્યા હોય. કન્યા ઘરે આવે પછી ન ખબર પડી જાય કે બસ આમાં કાંઈ આ તો બસ. તો પાછો બેઠા હું કે તારા પપ્પાએ એટલો ખર્ચો કર્યો, બધું મેં વેચી નાખ્યું, એટલે અમારી ઉપર હું કામ ના કરતો. એટલે વરરાજો આમ એની હાળીઓ સામો જોતો હતો, નાની સામું જોતો. તા તો એને ઠોહો માર્યો બાઈ. ન્યા હું ટગર ટગર ડોળા કરો, તમારા ડોળા આમ કઈ હોખ ન લાગતું, બેહો ગાડીમાં એમ કરીને ઘૂસતો માર્યો તો ભગ દઈને ગાડીમાં પડી ગયો. ઓલો કે પૂરું છું આવતા ના અંધાણ મળવામાં માટે. અન કન્યા પાછી ફર્યો અને મળી એના પરિવારના ગગલાવા. રોવા હું ડોઈશ્યું બેઠ્યું છો, સાન્યું રહ્યો ને, રોવા હું બેઠ્યું, હું પહેલી વાર હારે જાઉં છું. પછી ગામને ખબર પડી કે આ એટલે રોવે કે હવે રહેજે મારી માં.